નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમાચાર માળિયાથી મળી રહ્યા છે, જ્યાં દીવ અને ઉના ત્યાંથી ફરવા નીકળેલો એક પરિવાર જે માતાના મઢે ગયો હતો અને માતાના મઢે દર્શન કરી અને પરત ફર્યો હતો અને ફરતી વેળાએ જેઓ માળિયાના હરિપર કેળા પાસે પહોંચ્યા અને ત્યાં ટ્રક સાથે ઈકો છે જે અથડાઈ ગઈ અને તેમાં 4ના મોતના સમાચાર મિત્રો મળી રહ્યા છે અને જેમાં 2 લોકો છે જે ઈજાગ્રસ્ત થયા છે. 4 મૃતકની વાત કરી તો જે વાહન ચાલક છે ભરતકુમાર બાંભણિયા, ઉંમર વર્ષ 50, રહે રામનગર ખારી વિસ્તારમાં અને મૂળ દીવના છે તેઓ. પછી કંચનબેન વીરજીભાઈ બાંભણિયા, જીવાંશુભાઈ મનોજભાઈ કાપડિયા, મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા. આ જે 4 જે વ્યક્તિ છે તેમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે, તેમજ 2 વ્યક્તિ જે છે તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ જે 4 જે ડેડ બોડીઓ છે તેને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે, તેમજ 2 જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ છે તેમને મોરબી સિવિલમાં જે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે આ બનાવ જે બન્યો છે તે ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય, કારણ કે જે ઇકો કાર હતી તેને જોરદારની જે ટ્રકે ટક્કર મારી અને 4 વ્યક્તિના મોત થયા છે મિત્રો.